તો હાલ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે આપણે પાછો નવો વિડીયો લાવ્યો છે મિત્રો. તમે ખુશી જોઈ રહ્યા છો, જોઈ લો અહીંયા જોઈ લો માઇક આવી ગયું છે ફાઇનલી. હવે તમારા ભાઈને વિડીયો એક નંબર આવશે, તમે જોવો તો ખરા. પછી આ બે તે જોવો, આ બેની ખુશી અલગ છે કેમ કે મારા ભાઈઓ છે. તો મિત્રો માઇક આવી ગયું છે, વિચારો તમે કેવા મસ્ત વિડીયો આવશે. તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને તમારા ભાઈને માઇક આવી ગયું છે ફાઇનલી. આપણે કેટલા દિવસથી વાત જોતા હતા આની, તો આપણે વાત જોતા હોય એની મળે ને ક્યારે આમ બહુ મજા રાખે ને. હવે તમે ક્વોલિટી કેવી આવી તમે મને કહી દેજો, એની હજ તો થઈ જ હશે. તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને. આ બે કેટલા ખુશ છે, આ બે ટાયર ફેરવે છે. આ બે ભણવા જાય એટલે વિડીયો નથી ઉતારતા, તો હું ઉતારું છું કેમ કે મને તો વાત જવા જો. હું ક્યાંનું વિડીયો મૂકતો હતો કે ક્યારેમાં આવ્યા તમે જોઈ તો લીધા છે. આની યારે મૂકો તો આ બે યાર મેં એકવાર સોડા પીવા જતા પમદી જ મૂકો તો આ નતો મૂકો. આ અનિયો છે, આ દિવ્યેશ છે, જેવો મૂકો તો હું શોર્ટ વિડીયોમાં એ આઈડીમાં પિયુષ એક્સ્ટ્રાની આઈડીમાં કે લોંગ વિડીયો મૂકો તો. આમ તો શોર્ટ કહે પણ આમ લોંગ, કેમ કે લોંગ આમ ફેરવેલો હતો ને શોર્ટ હતો એ ઓછી મિનિટનો હતો એટલે મતલબમાં એ લોંગ વિડીયોઝ કહેવાય. તો જોઈ લો આનો મૂડ જો કેવું મસ્ત થાય છે. તો મિત્રો તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને. ફાઇનલી માઇક આવી ગયું છે આપણું. તો મિત્રો હવે છે મસ્ત વોઇસ ક્વોલિટી આવશે. તો હવે આપણે કોઈને યાર રમવા નથી જતા, હવે ખાલી આપણે વિડીયોમાં ધ્યાન દઈશું. તો મિત્રો ભાઈ આપણે તો ભાઈ ચોખ્ખું હું તમને કહી દઉં છું, હું ભણવા નથી જાતો ભાઈ. તો ભાઈ મારે ભણવામાં મને ઇન્ટરેસ્ટ નથી, મને ખાલી યુટ્યુબમાં ઇન્ટરેસ્ટ છે. તો મિત્રો જેની આપણે રાહ જોતા હોય ને આવી જાય ને તો મજા આવે જ રાખે. તો આ જો આ હંધાઈ છે, આને પણ બહુ એટલે બહુ જ ખુશી છે. તો મિત્રો આ માઇકની વોઇસ ક્વોલિટી કેવી છે સારી. આ છે બોયાનું M02 માઇક અને તમારે પરચેસ કરવું હોય તો પછી હું તમને એક લિંક બાયોમાં આપી દે, કોમેન્ટ કરી દેજો એટલે હું આપી દે માઇક. તો પ્લીઝ મિત્રો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ના પડી ગયો છે. તો મિત્રો બોયાનું માઇક છે, એક નંબર આવે. તમારે વોઇસ ક્વોલિટી તમારે જોયું હોય ને તો તમે એકવાર પરચેસ કરીને તમે જોઈ શકો કે કેવી વોઇસ ક્વોલિટી આવે. ને આમાંય તમે કહી દેજો ઇનિયસ છે કે ના નોઈસ આવે છે, નોઈસ આ પવનદેવને નંદી. તો એ નોઈસ હવે એ વહી જાય છે કે મને કોમેન્ટ કરીને કહી દેજો. તો મિત્રો એટલું જ કહેવું હતું. અને આપણે 3 મિનિટનો નહીં, હવે આપણે ઝાઝો બનાવશું, આમાંય લોંગ વિડીયો બનાવશું. તો દિવ્યેશને ભાઈ દિવ્યેશ પાસે તો ભાઈ જોઈ લો એની પાસે તો ઓલું નથી, હું કે બોર્ડ નથી એટલે એ બસારો બનાવતો નથી. એના પપ્પા આવી જાય ને બોલાવે છે એટલે એ હવે ઘેર વયો જાય. કાંઈ હું તું ઘેર વયો જા કે જવું જ છે કેમ? હા તો ભાઈ ઓલો એક વયો જશે, એક મારી યારે ઊભો છે, એને ખબર છે રાત થાય તોય તે ઊભું રહેવું પડે. તો મિત્રો પ્લીઝ લાઈક કરી દેજો. આ લે આમ જુઓ મિત્રો, આ તો મિત્રો હવે માઇક બોયાના આમ તો આ 150ની નીચે આવ્યું છે. તમને અત્યારે તો ભાઈ મોંઘું ન લેવાનું ભાઈ, ખબર છે ને કેમ કે હું ઘેરે છું, અત્યારે મારે ઇન્કમ નથી આવતી યુટ્યુબમાંથી એટલે હું મોંઘું નહીં લે. તો હું નાનું એવું જ લઉં કેમ કે મિત્રો અત્યારે પૈસા બહુ હોય નહીં મારી પાસે, જેટલા પૈસા હતા એટલાનું એ લીધું. ખાસી વાત કહું મિત્રો 133 રૂપિયાનું લીધું, 150 રૂપિયાનું નથી, 150 નીચેનું બજેટનું છે. તો આ 133 રૂપિયાનું લીધું છે. અને આને પણ માઇક લેવું છે તો આ ભાઈ 2DM કોમેન્ટ કરી દેજો તો હું તને લિંક ભેજ દે. રેડી? તો ભાઈ આને પણ બોયા માઇક સારું લાગ્યું. બોયા કંપની હોય ને 133, હા બોયા કંપની હોય ને 150 ની નીચેનું બજેટનું ભાઈ બોયા કંપની હોય ને ત્યાં તો ધમાકા જો. 300 રૂપિયાનું એક માઇક હતું, એક કંપનીનું હતું, એ મને ખબર નથી, મારા કાકા લેવા હતા. એમાં ઘોઘરો અવાજ આવે, આમાં આપણે ઘોઘરો આવે છે કે નથી આવતો. તો પ્લીઝ મિત્રો હવેથી તો થોડાક વ્યૂઝ વધારજો, કેમ કે હું એટલી બધી મહેનત કરું છું ને આપણે માએ કંઈ મંગાવવા નબળું છે તોય પણ સારી અવાજ આવે છે. તો પ્લીઝ મિત્રો હવે તમે ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈને. ને હવે છે ને આપણે છે ને ત્રીજી યુટ્યુબ ચેનલે ખુલી ગયું છે પિયુષ સરવિયા 23, સર્ચ મારજો એટલે આવી જાય છે. તો સર્ચ મારીને એટલે આવી જાય. તો આ હંધા આવી જશે. તો આ હવા પૂરા જતા એટલે આવી જશે. તો તમે હવે લાઈક શેર કોમેન્ટ કરી દેજો ને. હવે આપણે મોટો લોંગ વિડીયો બનાવવાનો છે ને આ વ્લોગે બનાવવાનો છે બીજી આઈડીમાં. તો વ્લોગ બનાવું ને ક્યારે હું માઇકમાંથી વોઇસ કાઢી તમને દેખાડી વોઇસ ક્વોલિટી મિની વ્લોગની ઇન્હેન્સ થઈ છે. તો
તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ને આ જો હવા પુરાવીને આવી જશે, હવા પુરાવી લીધી ને આ બોયા માંથી હું બોલું છું એ તમે કોમેન્ટ કરી દેજો વિડીયો જોઈને મારે કે કેવી વોઇસ લાગી તમને. તો પ્લીઝ તો આપણે જોઈ તો આ હંધાઈ કામેથી આવી જશે, તો આ પણ ભણવાથી આવી જશે મિત્રો. જોઈ લો રવિવાર હવે તો કાલ તમારા મોજ હશે ને, અમારે તો હજી પણ છે ને વિડીયોમાં છે ને એડિટિંગ જ કરવાની, કન્ટિન્યુ એડિટિંગ. બાર હું 1-2 વાગ્યા સુધી કરવી પડે, કેમ કે ભાઈ વિડીયો ઉતારવો તો એ હંધું કરવું પડે. ખાસ વાત ને કેમ કે આ વિડીયો ઉતારતો તને આને પૂછ લેજે એવું કેવું થાય મસ્ત, તો એને પૂછ લેજે વિડીયો ઉતારે એટલે કમમાં જાય ને એમથી વિડીયોમાં ભી પડે. હા, અને બીજી વાત એ કે મારો ભાઈ ભલે આવ્યા તમે હંધાય પણ ગાડું કોઈ નહીં બોલતા, કેમ કે આ માઇકમાં આવી જાય પછી કહેતા નહીં હું હંધું એડ કરી દે, કેમ કે મારી મહેનત હા ભાઈ એમ મહેનત આપણી જાય ને બાંધવું નથી દિવ્ય છે ચારે ભાઈ, આપણે કોઈની યાર બાંધવું નથી ને કોઈની યાર બગાડવું નથી. તો હું તમને એટલું કહું તો ને ગાડું કોઈ નહીં બોલતા. પહેલી વાત કહી દઉં વોઇસની ક્વોલિટી સારી આવશે, આમાં હંધું સંભળાય ભલે હું એમાં એક ટમતાર સપડું રેડી ને, આમાં તો સોખી સંભળાય, આમાં તું બોલ ને એ સંભળાય જોઈ લે. હાલો હા એમાં એ આવી જાય રોજે, તું કોમેન્ટ કરી દેજે. હા તો હવે આપણે વિડીયો છે ને એ હવે આપણે બેન કરવાનો છે, તો વિડીયો ક્યારે બેન કરવી એ તમે કોમેન્ટ કરી દેજો. અને આ ભાઈ આપણે ગાય દઈને જોશે આની વિડીયો મૂકી દઉં ને આને હેટ મળશે ને અલગ લેવલનો મળશે. તો મિત્રો હું તમને ના પાડી હતી ગાય બોલવાનું, તો કાંઈ નહીં આપણે ભલે તમે તારે બોલવા જોઈએ નાનું છે. તો મિત્રો અમારી નિહાળ આઈડેન્ટિટી કાર્ડ મળી જશે ભાઈ, આને ભાઈ ડ્રેસ બદલી જશે પૂરો સ્કૂલનો. તો આને આઈડેન્ટિટી કાર્ડ એટલે શું કહેવાય મને ખબર ન પડે, એટલે આમ પહેરીને જવું તો જ ગળવા દે ને તોય ગળવા દે તો હોય ને આપણે હાલે તોય હાલા લાગે. હા ઠીક, તો આની ડ્રેસ ચેન્જ થઈ ગઈ છે, લાલ થઈ ગઈ છે ચેન્જ. તો મિત્રો આ સ્કૂલમાં કેટલા 6માં આવ્યો ને, હું 9માં આવ્યો હતો પણ આમ તો હું 10માં આવ્યો હતો. તો 10માં છે ને હું છે ને 10માં આવ્યો હતો ને તો હું નીકળી ગયો, મારે ભણવું નહોતું, મને જરા ઇન્ટરેસ્ટ નથી ભણવામાં ને વિડીયો સિવાય કાંઈ ન મળતું, મને વિડીયો સિવાય કાંઈ ન મળતું. મને તો વિડીયોમાં બહુ ઇન્ટરેસ્ટ છે, તો મને વિડીયો સિવાય કાંઈ ન મળતું. પણ મારે સવારની નિશાળ થઈ ગઈ, વેકેશન ખુલી જશે એટલે ટીચરે કીધું દરરોજ આવવાનું છે તો વિડીયો બનાવવાનું મેં મહિના દીધા બંધ કરી દીધું. હા મિત્રો એ બંધ કરી દીધું કેમ કે એની પાસે છે ને મિત્રો ફોન તો તમ તારા આપણે ફોન તો મારો નબળો છે પછી એ ભણવા દે ને એટલે ભાઈ શેના તું ભણા રાખજે. હું તો ભાઈ મોટો છું તને તો ખબર છે ને, હું ભાઈ મોટો કહે એટલે હું તો બનાવી શકું. આ ભાઈ મારો ભાઈ નાનો ભાઈ છે એટલે આને હું કાંઈ ન કહી શકું, આને ન બગાડે, હું ભલે બગાડું પણ આને ન બગાડે. આ મારો ભત્રીજો છે, આ મારો ભત્રીજો આ ગાય બોલી હતી પણ હવે આને એટ મળશે કેમ કે હવે એ હંધું હું મૂકી રેડી. નહીં તું ઓલું બોલ્યો તો નહીં, હું ગલતી નહીં તો હું થોડો કઈ ડિલીટ કરું વિડીયો, હું મૂકી જ ત્યાં. તો મિત્રો આ ગાય બોલો તો એટલે એ પછી તમારે જોવાનું. તો મિત્રો એ ગાય બોલો એટલે એને હેટ મળશે કોમેન્ટમાં, તો પછી ગાય હું લેવો બોલો તો હું ના પાડી હતી તોય તું ગાય બોલે વીએ જો તો કાંઈ નહીં. હવે તું તારું જો હવે આ કોઈ ગાય નથી બોલ્યું કેમ કે હું એને કહી દીધું તો પહેલાં છે ને આને કીધું તું તો એ સારું નહીં મિત્રો. તો મિત્રો એટલું જ કહેવું હતું ને આપણો વિડીયો ફાઇનલી ઉતરી ગયો છે, નવો મિની બ્લોગ બનાવવાનો છે. તો નાનો બ્લોગ બનાવશે ને વોઇસ ક્વોલિટી કેવી આવશે તો સારી આવે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. ને મારો ભાઈ નાનો છે તો બાય બાય યુટ્યુબ ફેમિલી.